હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું શિવલિંગની કથા, શિવલિંગનો વાસ્તવિક અર્થ શું છે અને કેમ ઉજવવામાં આવે છે મહાશિવરાત્રિ, અને ભગવાન શિવની પૂજા લિંગ રૂપમાં કેમ કરવામાં આવે છે તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોઈ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને આ વિડીયાને તમારા મિત્રોમાં, પરિવારમાં શેર કરજો। તો ચાલો જાણીએ શિવલિંગની કથા વિશે। સનાતન સંસ્કૃતિમાં પ્રતીકોનું વધારે મહત્વ આપવામાં આવ્યું છે। સૂર્યની કિરણોમાં 7 રંગ સન્નિહિત છે। આજે સમજવા માટે ઋષિઓએ કહ્યું કે સૂરજ 7 ઘોડાવાળા રથ પર બેસીને આવે છે। એ જ રીતે સનાતન સંસ્કૃતિને સમજવા માટે આપણે પ્રતીકોને યોગ્ય રીતે સમજવા પડશે, નહીં તો આપણે અર્થની ગેરસમજ કરતા રહીશું। શિવાલયમાં શિવલિંગને જળ, બીલીપત્ર વગેરે અર્પણ કરતી વખતે આપણે એ પણ જાણવાની જરૂર છે કે શિવલિંગ શું છે અને આપણે શું કરી રહ્યા છીએ। સંસ્કૃતિમાં શિવનો અર્થ શુભ અથવા કલ્યાણ થાય અને લિંગ શબ્દનો અર્થ ઓળખ થાય છે। સ્ત્રી કહેવાથી સ્ત્રીની ઓળખ થાય છે કારણ કે તે સ્ત્રીની લાક્ષણિકતાઓ ધરાવે છે। પુરુષની ઓળખ પુરુષવાચી કહીને થાય છે કારણ કે તેમાં પુરુષવાચી લક્ષણો જોવા મળે છે। બાયસેક્સ્યુઅલ કહેવાથી તે જાણી શકાય છે કે તેમાં સ્ત્રી અને પુરુષ બંનેની વિશેષતાઓ છે। તેવી જ રીતે શિવલિંગ એ શિવની ઓળખ છે અથવા તે શુભ લક્ષણ ધરાવે છે। હવે કેટલાક લોકો તેને એવી રીતે સમજી ગયા છે કે પરબ્રહ્મ શિવ નિરાકાર નથી પરંતુ એક શારીરિક વ્યક્તિ છે અને લિંગ તેમના જનનાગ છે। આ તેમના વિચારોને બલિદાન છે। વાસ્તવમાં પ્રાચીન કાળથી આવતા શબ્દો અભિધાન, વ્યુત શાસ્ત્રમાં સ્વરૂપ તેમના અર્થ અભિધાનને વ્યક્ત કરતા હોય અથવા ઓછામાં ઓછા તેઓ વ્યવહારુ હોવાનું માની લેવામાં આવે છે। ઠીક છે, જ્યારે તે વિશિષ્ટ ધાર્મિક માન્યતાઓ અને પ્રતીકોની વાત આવે છે, તેથી ભૌતિક આંખોથી જોવા પૂરતું નથી, ત્યાં જ્ઞાનની આંખોની જરૂર છે। તેથી જ ગીતામાં કહ્યું છે, વિમૂઢા નાનુ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા। તેથી જ્ઞાનની આંખોથી જોવા પર સ્પષ્ટપણે પ્રતિબિંબ થાય છે કે શિવલિંગ એ શિવ એટલે કે ભગવાનનું પ્રતીક છે। તિનિક, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, તેના પર 3 ચંદન લેપિત રેખાઓ સાથે દર્શાવવામાં આવી છે। આ 3 રેખાઓની મધ્યમાં દોરેલી બિંદુ આકારની આકૃતિ પ્રકાશના રૂપમાં નિરાકાર ભગવાનને દર્શાવે છે। શા માટે બિંદુ દ્વારા બિંદુમાંથી કોઈ લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી, તેથી તે નિરાકાર પ્રકાશ જેવા ભગવાનને વ્યક્ત કરવાનો એક માધ્યમ બની ગયું છે। વ્રતનો શાબ્દિક અર્થ સંકલ્પ છે, એટલે કે પરોપકારી ભગવાન સાથે રહેવાનો સંકલ્પ। સનિધિ સંકલ્પ, એ જ રીતે ઉપવાસ એટલે પ્રભુની પાસે બેસવું। હવે ઉપવાસ દરમિયાન ભોજન ન કરવું એ માત્ર શરીરની શુદ્ધિ માટે છે। આ એટલા માટે પણ છે કારણ કે ધ્યાનનો આહાર સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે। સાધના ત્યારે સફળ થશે જ્યારે ભોજન શુદ્ધ અને સાત્વિક હશે અને તેમાં ખોરાકના 4 દોષો, સ્વરૂપ દોષ, સંગ દોષ, નિમિત્ત દોષ અથવા અર્થ દોષ ન હોય। આ રીતે આપણે કહી શકીએ કે ઉપવાસ દરમિયાન ભૂખ્યા રહેવાનું ફરજિયાત નથી, ફક્ત ભગવાનના શુભ સ્વરૂપનું સ્મરણ જરૂરી છે। આપણે સમજી શકીએ છીએ કે શિવરાત્રિ એ કલ્યાણની રાત્રિ છે, તે આપણા શિવત્વ જાગરણની રાત્રિ છે। આ જાગૃતિ માટે સૌ પ્રથમ ઉપવાસ, નિયમો, ઉપવાસ, ઉપદેશ, સંત સાનિધ્ય વગેરેનો અર્થ થાય છે। આવું થશે તો જ જાગૃતિ આવશે। જ્યારે આપણે આપણા શિવ તત્વના જાગૃતિની વાત કરીએ છીએ, પછી તે ગર્ભિત છે કે આપણે પણ શિવમાં અંશ છીએ, આપણે પણ અવિનાશી છીએ, જેનો નાશ થઈ શકતો નથી। આત્મા ઉર્જા છે, તેનો નાશ થશે નહીં, તેથી તે અવિનાશી છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન। તેનો અર્થ એ છે કે મારો એક ભાગ છે, મારાથી અલગ નથી, તે પરમાત્મા છે અને આપણે આત્મા છીએ। આવી સ્થિતિમાં દૈવી ગુણોથી પ્રેરિત થઈને આપણે ચોક્કસપણે પરમાત્મા બની શકીએ છીએ। એવું પણ કહેવામાં આવ્યું છે કે માણસ દેવો અને દાનવો વચ્ચેનો સેતુ છે। જો તે ઉપર જાય તો તે દેવ છે અને જો તે નીચે પડે તો તે રાક્ષસ છે।
અત્યારે આપણા શરીરમાં માત્ર જીવન છે, તેથી જ આપણે જીવો છીએ. પ્રાણ નિર્વાણ બહાર આવે તે પહેલા દૈવી ગુણોથી ભરપૂર થઈને વ્યક્તિ દૈવી અસ્તિત્વ અથવા દેવતા બની શકે છે. જ્યારે આવું થાય છે ત્યારે જીવન મધુર બની જાય છે. દુઃખ અદૃશ્ય થઈ જાય છે, અને જ્યારે દુઃખ અદૃશ્ય થઈ જાય છે ત્યારે આનંદની વર્ષા થાય છે. આપણે નંદી બનીએ છીએ. જ્યારે આપણે નંદીને શિવની સવારી કહીએ છીએ તો તેનો સાંકેતિક અર્થ છે શિવ એટલે સર્વ કલ્યાણકારી શક્તિની સવારી. તેથી જ શિવને નંદીશ્વર એટલે કે આનંદનો ભગવાન કહેવામાં આવે છે, બળદનો ભગવાન નહીં. તેથી આપણે નંદી બળદને જોઈને આ પ્રતિકાત્મક ગોઠવણને સમજવી જોઈએ. એ જ રીતે શિવ સાથે સંકળાયેલા તમામ પ્રતીકોને સમજવાની જરૂર છે. જેમ કે ત્રિશૂલ એ આપણી ત્રિવિધ સત્વ રજસ તમસ પ્રકૃતિ છે જે લાકડી પર રહે છે. ભૂતગણ એ વાસના, ક્રોધ, લોભ, અભિમાન અને આસક્તિના 5 ભૂત સિવાયનું બીજું કંઈ નથી, જેને યોગ્ય રીતે રાક્ષસી સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ 5 તત્વો પ્રતીકોમાં સૌમ્ય સ્વરૂપ શોધી શકતા નથી. આપણે જે ધતુરા અર્પણ કરીએ છીએ તે આપણી અંદરના ઝેરી તત્વને અર્પણ કરવાની અભિવ્યક્તિ છે, જેથી જીવન મધુર બને. એવું પણ કહેવામાં આવ્યું છે, મધુરતાએ મધુરક્ષંતિ સૈંધવ્ય. જ્યાં સુધી કેનાબિસનો સંબંધ છે તો આ પરમ શક્તિના પ્રાગટ્યનો પ્રસંગ છે. જ્યારે સર્વવ્યાપી, શક્તિમાન, સર્વજ્ઞ, શક્તિમાન, અચૂક, અખંડ, આનંદમય, આનંદકારક, આફતનો નાશ કરનાર, દુઃખનો નાશ કરનાર, મંગલકારી, શુભ મંગલકારી, તેથી તેઓ જલ્દી પ્રસન્ન, સંતુષ્ટ થઈ જાય છે. તેથી જ મહાશિવરાત્રિનો મહિમા છે. ચાલો તે પરોપકારી ભગવાન શિવને યાદ કરીએ અને આપણી અંદર રહેલા શિવને જાગૃત કરીએ. ઓમ નમઃ શિવાય.